નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે ધોરણ 5 ની અંદર ભરત મિલાપ પાઠ છે એકાંકી છે એના વિશે આપણે ભણીશું। તો પાઠ 7 સુધી તો તમે બધા શીખી ગયા હશો। હવે આપણે પાઠ 8 છે ભરત મિલાપ એના વિશે આપણે જોઈએ। પહેલા તો આપણે પહેલા विषय प्रवेश જોઈશું। तो माता पिता की आज्ञा का पालन करने के हेतु राम वन में गए थे। राम भगवान हता ए शाना माटे वनमा गया हता तो तमे बधाने खबर ज हशे। रामायण तमे बधाए जोई ज हशे। तो एनी अंदर शुं हतुं, राम भगवान हता ए पोते पोतानी माता पितानुं आज्ञानुं पालन करवा माटे वनमा जाय छे। उनके साथ सीता भी गई, એટલે કે એમની સાથે કોણ જાય છે બીજું તમે બધાને ખબર જ હશે। તમે બધાએ જોઈ હશે રામાયણ તો તમને બધાને ખબર હશે કે રામની સાથે બીજું કોણ જાય છે વનમાં, તો सीता જાય છે। भरत को भी इस बात का पता चलने पर वे अयोध्या के सिंहासन पर नहीं बैठे। શું કરે છે કે રામ જ્યારે વનમાં રામ અને સીતા અને લક્ષ્મણ એ ત્રણેય વનમાં જાય છે ત્યારે ભરતને આ વાતની જાણ થાય છે। એ વખતે ભરત ક્યાં ગયા હોય છે, પોતાના મામાના ત્યાં ગયા હોય છે। ત્યારે એને આ વાતની જાણ થાય છે અને એ આવીને આવે છે, એમને ખબર પડે છે ત્યારે એ પોતે ક્યાં જતા રહે છે, અયોધ્યાના સિંહાસન પર બેસતા નથી। अपितु सिंहासन पर राम की खड़ाऊ रखकर उन्हें सेवक की भांति रामकाज किया करते थे। શું કહે છે, એમને સિંહાસન ઉપર પોતાની ખડાઉ રાખીને उन्होंने सेवक की भांति પોતાના સેવક એટલે કે એના નોકર હોય એવી રીતે પોતે એમનું રાજકાજ किया એટલે કે એવી રીતે એ પોતે કાર્ય કરે છે। इसलिए कहा है भाई हो तो भरत जैसा। શું કહ્યું છે, એટલા માટે જ કહેવામાં આવે છે આ ઉક્તિ કે ભાઈ હોય તો ભરત જેવો હોવો જોઈએ। અહીંયા આપણે હવે આગળ જોઈએ। 44 નંબરનું પેજ છે, તમે બધા પણ ધ્યાનથી જોજો અને ध्यान રાખજો। वन का एक भाग એટલે કે વનનો એક ભાગ છે। कुटिया के बाहर राम और सीता बैठे हुए हैं। વનનો એક ભાગ છે જ્યાં કુટિયા એટલે કે ઝોપડી બનાવીને રામ અને सीता બંને બેઠા હોય છે। पास ही धनुष बाण लिए लक्ष्मण खड़े हैं। એની પાસે કોણ છે, ધનુષ્ય બાણ લઈને લક્ષ્મણ ઊભા રહ્યા છે। હવે દ્રશ્ય 1 છે, આમાં કેટલા દ્રશ્ય આપેલા છે, 2 દ્રશ્યનું ઉલ્લેખન અહીંયા કરવામાં આવ્યું છે। તો આપણે દ્રશ્ય 1 જોઈએ। પહેલા राम, भाई लक्ष्मण जरा देखो तो यह आवाज कहाँ से आ रही है। राम શું કે છે, હે ભાઈ લક્ષ્મણ થોડું જો આ અવાજ ક્યાંથી આવી રહ્યો છે। શું કહે છે કે આ અવાજ ક્યાંથી આવી રહ્યો છે। લક્ષ્મણ इधर उधर देखकर, અહીંયા આમ આમ જોવે છે તેમ। प्रभु सामने से कुछ लोग आते हुए दिखाई दे रहे। શું કહે છે, હે પ્રભુ, રામને શું કહે છે, હે પ્રભુ સામેથી કોઈ લોકો એટલે કે ઘણા બધા લોકો આવી રહેલા દેખાય છે। રામ કોણ હે જરા ધ્યાન से देखो। રામ શું કહે છે, કોણ છે જરા ધ્યાનથી જુઓ। લક્ષ્મણ ध्यान से देखकर, લક્ષ્મણ શું કહે છે, ધ્યાનથી જોઈને। અરે यह तो भरत है। શું કહે છે લક્ષ્મણ, અરે આ તો ભરત છે। साथ ही बहुत से लोग है એટલે કે અહીંયા સાથે એમની સાથે તો ઘણા બધા લોકો છે। हमें सावधान हो जाना चाहिए। શું કહે છે, અમે સાવધ રહેવું જોઈએ, આપણે સાવધાન થઈ જવું જોઈએ। शायद वे लोग लड़ने के लिए आ रहे। શું કહે છે, શાયદ એટલે કે કદાચ એ લોકો લડવા અહીંયા આવી રહ્યા હોય એવું લાગે છે। राम हंसते हुए, भाई लक्ष्मण तुम तो बिना बात शक करने लगते हो। लक्ष्मण શું કહે છે, રામ શું કહે છે, હસીને લક્ષ્મણે શું કહ્યું કે લગભગ એ લડવા આવતો હશે, કારણ કે એને એવું લાગે છે। ત્યારે રામ શું કહે છે, હસીને બોલે છે, ભાઈ લક્ષ્મણ तुम तो बिना बात शक करने लगते हो। એટલે લક્ષ્મણને શું કહે છે, અરે ભાઈ તું તો बिना बात એટલે કે કોઈ વાત વગર તું શક કરવા લાગ્યો છે। इतने वर्ष साथ रहकर भी भरत को तू नहीं पहचाना। શું કહે છે, આટલા વર્ષ સુધી ભરતની સાથે રહેવા છતાં પણ તે ભરતને પહેચાન્યો એટલે કે ઓળખ્યો નથી।
લક્ષ્મણ ઉત્તેજિત હોકર, લક્ષ્મણ શું કહે છે? ગુસ્સે થઈને, ઉત્તેજિત એટલે કે ગુસ્સે થઈને. પहचाना क्यों नहीं એટલે કે ઓળખ્યો કેમ નહીં એવું કહે છે. ઉસી માँ का बेटा है जिसने वनवास दिलाया था. ભરતની જે માતા હતી એને જ રામને વનવાસ આપવા માટે દશરથ રાજાને મજબૂર કર્યા હતા. એટલે શું કહે છે? ઉસી માँ का बेटा है जिसने वनवास दिलाया था. એ જ માનો દીકરો છે જેને તમને વનવાસ આપ્યો હતો. સીતા इसमें बेचारे भरत का क्या दोष? સીતા શું કહે છે કે એમાં એની માતાએ એવું કર્યું છે, એમાં ભરતનો શું દોષ? એનો શો વાંક છે? લક્ષ્મણ લીજીએ સબ લોગ ઇધર હી આ રહે. લક્ષ્મણ શું કે લો જુઓ આ તો બધા લોકો અહીં જ આવી રહ્યા છે. પછી દ્રશ્ય 2 આપણે જોઈએ. ભરત દોડતે હુએ કુટિયા કે નિકટ આતે હે. શું કહે છે? ભરત દોડતા દોડતા, દ્રશ્ય 2 ની અંદર આપણને અહીંયા બતાવવામાં આવી છે કે ભરત જે છે રામનો ભાઈ, એ ભરત છે દોડતા દોડતા કુટિયા એટલે કે ઝોપડીની આગળ નજીક આવે છે, નિકટ આવે છે એટલે કે નજીક આવે છે. ઉનકી આંખો સે આંસુ બહ રહે થે એટલે કે રોવા લાગતા હતા, એમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. વે રામ કે ચરણો મેં પડતે હે. શું કહે છે? એ રામના ચરણોમાં એટલે કે એમના પગમાં પડી જાય છે. રામ ભરત કો ઉઠાકર ગલે લગા દેતે હે. શું કહે છે? રામ છે ભરતને ઉઠાવીને પોતાના ગળે લગાવી દે છે. ગળે લગાવવું એટલે કે ભેટે છે બંને ભાઈઓ. ભરત રોતે હુએ મુજે ક્ષમા કીજીએ પ્રભુ. શું કહે છે? ભરત છે રોતા રોતા કહે છે કે મને માફ કરી દો પ્રભુ, હે ભગવાન મને માફ કરી દો. આપકો વનવાસ દિલાને में मेरा कोई हाथ नहीं. એટલે કે તમને વનવાસ આપવામાં મારો કોઈ હાથ નથી. આપ મુझसे बड़े हैं, आप ही को राजा बनना चाहिए. શું કહે છે કે તમને વનવાસ આપવામાં મારો કોઈ વાંક નથી, મારો કોઈ હાથ નથી. અને આપ મુझसे बड़े हो એટલે કે તમે મારાથી મોટા છો. આપ ही को राजा बनना એટલે કે તમારે જ રાજા બનવું જોઈએ. मैं आपको लेने आया हूँ, आप सब अयोध्या चलिए એટલે કે હું તમને લેવા માટે આવ્યો છું, તમે બધા અયોધ્યા પાછા જાઓ. इन नगरवासियों को भी यही इच्छा है, निराश न कीजिए प्रभु. શું કહે છે? આ નગરવાસીઓની પણ એવી જ ઈચ્છા છે, તમે નિરાશ એમને ન કરતા પ્રભુ. પછી રામ કહે છે, રામ ભાઈ ભરત મેં તુમ્હારા પ્રેમ દેખકર પ્રસન્ન હું. શું કહે છે? એ ભાઈ ભરત, હું તારો આ પ્રેમ જોઈને હું તારા ઉપર ખૂબ ખુશ થયો છું, તારા ઉપર પ્રસન્ન થયો છું. किंतु मैं माता पिता की आज्ञा का पालन करने हेतु वन में आया हूँ. શું કહે છે? પરંતુ હું માતા પિતાની જે આજ્ઞા હતી એનું પાલન કરવા માટે, પાલન કરને હેતુ એટલે કે પાલન કરવા માટે હું વનમાં આવ્યો છું. વનવાસ પૂરા કરકે હી લૌટુંગા. શું કહે છે? હું વનવાસ પૂરો કરીને જ પાછો ફરીશ. એક નાગરિક એટલે કે એક નગરના લોકો હતા, એ બોલે છે, નહીં પ્રભુ આપકો હમારે સાથ ही चलना ही होगा. શું કહે છે? નહીં પ્રભુ તમારે અમારી સાથે ચાલવું જ પડશે. આપકે બિના પ્રજા દુખી હે એટલે કે તમારા વગર બધી જે નગરની અયોધ્યાની પ્રજા છે એ દુખી થઈ ગઈ છે. પ્રજા કો સુખી રખના રાજા કા કર્તવ્ય છે. શું કહે છે? પ્રજાને સુખી રાખવું એ રાજાનું કર્તવ્ય છે. राम नगरजनों इस समय माता पिता की आज्ञा का पालन करना मेरा सबसे बड़ा कर्तव्य છે. શું કહે છે? નગરજનોને રામ શું કહે છે? આ સમયે મારી માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું એ મારા માટે સૌથી મોટું કર્તવ્ય છે, એટલે કે મારા માટે સૌથી મોટું કાર્ય છે, અથવા તો મારી સૌથી મોટી ફરજ છે. भरत मेरा भाई है એટલે કે ભરત એ મારો ભાઈ છે. जब तक मैं वनवास पूरा करके न लौटूं तब तक भाई आप सबके
સુખ દુઃખ કા ધ્યાન રખેગા. શું કહે છે? જ્યાં સુધી હું વનવાસ પૂરો કરીને ના આવું, જ્યાં સુધી હું વનવાસ પૂરો કરીને પાછો ના આવું ત્યાં સુધી ભરત આપકે સબકે સુખ દુઃખ કા ધ્યાન, એટલે કે બધાયના સુખ દુઃખનો ધ્યાન રાખશે. આપ ઉસે રાજા માને યહ મેરા આદેશ છે. રામ શું કહે છે? તમે એને રાજા માનો, ભરતને, એ મારો આદેશ છે. ભરત કુછ સોચ કર, એટલે કે કંઈક વિચારીને, સોચ એટલે કે કંઈક વિચારીને કહે છે. અચ્છા પ્રભુ જૈસી આપકી આજ્ઞા. શું કહે છે? બરાબર, અચ્છા પ્રભુ એટલે કે જેવી તમારી આજ્ઞા. પર મેરી એક વિનંતી હૈ ઉસે સ્વીકાર કરે. પરંતુ મારી એક વિનંતી છે, તમને એક પ્રાર્થના છે કે તમે એ સ્વીકાર કરો. રામ બોલા ક્યાં ચાહતે હો. શું કહે છે? રામ શું કહે છે કે તું શું ઈચ્છે છે? ભરત શું કહે છે કે રામને કહે છે તો તું શું ઈચ્છે, બોલ તું શું ઈચ્છે છે? તો ભરત બોલા મુજે આપ અપની પાવ કી ખડાઉ દે દે. એટલે કે તમે તમારા પગની ચાખડીઓ, ખડાઉ એટલે કે ચાખડીઓ મને આપી દો. રામ ખડાઉ, ખડાઉ ક્યાં કરેંગે, ક્યાં કરોગે? ખડાઉ કા ક્યાં કરે, એટલે કે પગની ચાખડીઓનું તું શું કરીશ? તો ભરત શું કહે છે? ઇને સિંહાસન પર રખકર આપને લौटने तक सेवक की तरह राज करूंगा. શું કહે છે? શું કહે છે કે ખડાઉ, ખડાઉ કા ક્યાં કરોગે, એટલે કે જે પગની ચાખડીઓ છે એ ચાખડીઓનું તું શું કરીશ? ભરત ઇન્हें सिंहासन पर रखकर आपने लौटने तक सेवक की तरह राजकाज करूंगा. શું કહે છે? ઇન્हें સિંહાસન એટલે કે સિંહાસન જે રાજગાદી છે એના ઉપર રાખીને આપકે લौटने तक એટલે કે તમારા આવવા સુધી સેવકની જેમ એટલે કે નોકરની જેમ હું राजकाज करीश. भरत का प्रेम देखकर राम सीता और लक्ष्मण गदगद हो गए. શું કહે છે? એ ભરતને આવો પ્રેમ જોઈને રામ અને સીતા અને લક્ષ્મણ છે એ બધા ગદગદ થઈ જાય છે, એટલે કે બધા પોતે રડવા લાગે છે. રામચંદ્ર આગે બઢકર ભરત કો ગલે લગાતે હૈ. શું કહે છે? રામચંદ્ર છે એ આગળ ચાલીને ભરતને ગળે લગાવે છે. खड़ाऊ लेकर भरत तथा नगरजन राम और भरत की जय बोलते हुए विदा हुए. खड़ाऊ लेकर એટલે કે પગની ચાખડીઓ લઈને ભરત અને નગરજન, નગરના લોકો છે, રામ और भरत की जय बोलते हुए, રામ અને ભરતની જય બોલતા બોલતા નગરજનો આગળ ચાલે છે અને વિદાય થાય છે. તો શબ્દાર્થ અને મુહાવરા તમારે લખવાના રહેશે. હવે આપણે આગળના વિડીયોમાં મળીશું.